નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ અને આ નવા વિડીયોમાં। મિત્રો આજે હું આવી ગયો છું બરડા ડુંગરની લીલીછમ પર્વતમાળામાં આવેલા ખૂબ જ પવિત્ર અને ધાર્મિક સ્થળ એવા આશાપુરા માતાના મંદિરે। 800 જેટલા પગથિયા છે અને આ સ્થળ છે ખૂબ જ રમણીય છે, આધ્યાત્મિક છે અને મનને શાંતિ આપનારું છે। તો આ સ્થળની આસપાસમાં શું બીજા અન્ય સ્થળો જોવાલાયક સ્થળો આવેલા છે તે પણ હું આપને બતાવીશ। આશાપુરા માતાનું મંદિર કેવું છે એ પણ બતાવીશ, તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો આ વિડીયો, આપને ખૂબ જ મજા આવશે। મિત્રો, આ લીલીછમ પર્વતમાળા છે બરડા ડુંગરની। બરડા ડુંગરની પર્વતમાળાઓ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વચ્ચે ફેલાયેલી છે। ચોમાસાની ઋતુ દરમિયાન બરડો પંથક લીલીછમ હરિયાળીથી ખીલી ઉઠે છે। આ ડુંગરાળ વિસ્તારમાં અનેક નેસડાઓમાં માલધારીઓ પણ વસે છે, તેમજ અનેક ધાર્મિક સ્થાનો પણ આવેલા છે। તેમાંથી જ એક છે આ માં આશાપુરાનું મંદિર, જે ઘુમલી સ્થિત બરડા ડુંગરની પર્વતમાળાના એક ઊંચા પર્વત પર આવેલી છે। અહીં પહોંચવા માટે આ પગથિયા દ્વારા સરળતાથી પહોંચી શકાય છે। નવરાત્રિ, બેસતું વર્ષ સહિત શનિ રવિમાં અહીં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને માતાના દર્શનની સાથે પ્રકૃતિના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। આપણે એને પૂછીએ ક્યાંથી આવે છે। મિત્ર, શું નામ છે આપનું? ચાસિયા દિનેશ। ક્યાંથી આવો છો તમે? દેવભૂમિ દ્વારકા। કેવો એક્સપિરિયન્સ છે તમારો? ફર્સ્ટ ટાઈમ છે। ફર્સ્ટ ટાઈમ છે? દ્વારકાથી આવો છો? વાહ વાહ, કેવું લાગ્યું અહીંયા આવીને? જોરદાર, એક નંબર, બહુ વાતાવરણ એવું મસ્ત છે, એટમોસ્ફિયર। અચ્છા, 800 જેટલા પગથિયા ચડીને આપમાં આશાપુરાના દ્વારે પહોંચી શકો છો। સુંદર મજાનું રમ્ય મંદિર છે। અહીં માતાના દર્શન કર્યા બાદ આપને અહીંથી કુદરતી સૌંદર્યનો સુંદર મજાનો લાહવો જોવા અને માણવા મળશે। માતાના મંદિર પરિસરમાંથી દેખાતા આ દ્રશ્યો જોઈને આપનું મન મંત્રમુગ્ધ બની જશે। ચોમાસામાં બરડા ડુંગરની સુંદરતા અનેક ગણી વધી જાય છે અને આખો બરડો પંથક લીલીછમ હરિયાળીથી ખીલી ઉઠે છે। અહીંથી આપ આભાપરો ડુંગર પણ જઈ શકો છો, જો કે ત્યાં ચઢાણ માટે કોઈ પગથિયા નથી। મોટા મોટા પથ્થરો અને દુર્ગમ રસ્તા પરથી પસાર થઈને આપ ત્યાં પહોંચી શકો છો। આ ઉપરાંત અહીં આ પ્રાચીન નવલખા મંદિર પણ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે। ઘુમલીનું આ નવલખા મંદિર જેઠવા શાસકો દ્વારા 11મી સદીમાં સૂર્યદેવને સમર્પિત કરવામાં આવ્યું હતું અને તે ગુજરાતનું સૌથી પ્રાચીન સૂર્ય મંદિર છે। એટલું જ નહીં, આ મંદિર ગુજરાતના મંદિરોમાં સૌથી મોટો પાયો ધરાવે છે। પૂર્વ દિશામાં તેની નજીક એક સુંદર પ્રવેશ કમાન અથવા તો કીર્તિ તોરણ હતું, જે હવે નષ્ટ થઈ ગયું છે। ગર્ભગૃહ આવૃત પ્રદક્ષિણા માર્ગ, વિશાળ મુખ્ય ખંડ અને 3 શૃંગાર ચોકીઓ ધરાવે છે। આજુબાજુ ચાલવાના માર્ગ પર 3 ઝરૂખાઓ જોવા મળે છે। મંડપને આધાર 8 બાજુઓવાળા આ સ્તંભો વડે મળે છે। નાના ખૂણાઓમાં શિલ્પો આવેલા છે। પ્રવેશ દ્વાર 2 માળનો છે। મંદિરની પાછળની બાજુએ સૂંઢ વડે યુદ્ધ કરતા 2 વિશાળ હાથીઓના શિલ્પો આવેલા છે। ભદ્ર ગૌવક્ષમાં બ્રહ્મા સાવિત્રી, પશ્ચિમમાં શિવ પાર્વતી અને ઉત્તરમાં લક્ષ્મી નારાયણની મૂર્તિઓ આવેલી છે। જે તે સમયે આ નવલખા મંદિર 9 લાખના ખર્ચે બાંધવામાં આવ્યું હતું, તેથી તેનું નામ નવલખા પડ્યું। આ મંદિર તેના સ્થાપત્ય અને આંતરિક શિલ્પોમાં સોમનાથ મંદિર અને મોઢેરાના સૂર્ય મંદિર જેવું લાગે છે। મુખ્ય મંદિરની બહાર એક ગણેશ મંદિર પણ આવેલું છે, જે ઘુમલી ગણેશ મંદિર તરીકે ઓળખાય છે। આ મંદિર 10મી સદીમાં બનાવવામાં આવ્યું હોવાનું કહેવાય છે। મહત્વપૂર્ણ છે કે પુરાતન કાળમાં ઘુમલી પંથક એ ખૂબ જ સમૃદ્ધ નગર હતું। વર્ષો સુધી આ સુંદર નગરી જેઠવા રાણાઓની રાજધાની રહી હતી। સૌરાષ્ટ્રની અદ્ભુત પ્રણય કથા પદ્માવતી અને માંગડાવાળો, આના નાયક માંગડાવાળાનો ઉછેર પણ અહીં તેના મોસાળ એટલે કે ઘુમલીમાં ભાણ જેઠવાને ત્યાં થયો હતો। અહીંથી થોડે જ દૂર માંગડાવાળાનું પણ સ્થાનક આવેલું છે। જો આપ અહીં દર્શનાર્થે અને ફરવા માટે આવો છો અને આપણે કુદરતના સાનિધ્યમાં રાત્રિ રોકાણ કરવું છે, તો અહીં શ્રી ઘુમલી ગણેશ મહેશ્વરી ટ્રસ્ટના નામેથી ચાલતી એક વિશાળ ધર્મશાળા પણ આવેલી છે।
ફેમિલી સાથે કે ગ્રુપ સાથે મિત્રો સાથે આપ અહીં આવીને રાત્રિ રોકાણ કરી શકો છો। આ પ્રકારના આપને અહીં ઓરડા મળશે। સ્નાન અને શૌચાલયની પણ સારી એવી સુવિધા છે। મોટું ગ્રાઉન્ડ છે। જો કે જમવાની અહીં કોઈ સુવિધા નથી, પરંતુ અહીં આપ રસોઈની સામગ્રી સાથે લાવ્યા હોય તો બનાવવાની સંપૂર્ણ સુવિધાઓ છે। અહીં રોકાણનો કોઈ ચાર્જ નથી। જે આપ ઈચ્છો તે સંસ્થાને સમર્પિત કરી શકો છો। જો આપ અહીં રોકાવા ઈચ્છતા હોવ તો સ્ક્રીન પર હું આપને આ ધર્મશાળાનું સંચાલન કરતા વ્યક્તિ અશ્વિનભાઈના કોન્ટેક્ટ નંબર પણ દર્શાવી રહ્યો છું, જેથી અહીં આવતા પહેલાં અને રાત્રિ રોકાણની વ્યવસ્થાને લઈને આપ તેમનો સંપર્ક કરીને જરૂરી માહિતી મેળવી શકો છો। આ ધર્મશાળાની પાછળ વિંધ્યવાસિની માતાનું એક અતિ પ્રાચીન મંદિર પણ આવેલું છે। થોડા જ પગથિયા છે અને મંદિરનું આસપાસનું વાતાવરણ ખૂબ જ નયનરમ્ય છે। હવે આપને જણાવી દઉં કે આપ અહીં એટલે કે ઘુમલી કેવી રીતે પહોંચી શકશો। તો પોરબંદર શહેરથી અહીંનું અંતર માત્ર 35 કિલોમીટર છે, જ્યારે અહીંથી નજીકનું મુખ્ય મથક દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ભાણવડ છે, જ્યાંથી ઘુમલીનું અંતર માત્ર 8 કિલોમીટર છે। આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું, શેર કરવાનું અને જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો। અને આ વિડીયો આપ કયા શહેરમાંથી જુઓ છો તે શહેરનું નામ કોમેન્ટમાં લખવાનું ન ભૂલતા। તો અત્યારે બસ આટલું જ। ફરીથી મળીશું નવા વિડીયો, નવું સ્થળ અને નવી માહિતી સાથે। ત્યાં સુધી મને રજા આપશો। જય ગરવી ગુજરાત, જય ભારત।